શુભ સવાર વિદ્યાર્થી મિત્રો, હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા છું. મને આશા છે કે તમે બધા મજામાં હશો. આજે હું તમને પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ વિશે સમજાવીશ. પાઠની શરૂઆત કરતાં પહેલાં હું તમને થોડી સૂચનાઓ આપવા ઈચ્છું છું. આપેલ પાઠ પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચવો. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ, જેના લેખક છે રઘુવીર ચૌધરી. એમનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ પાઠમાં વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ રચી હતી, જેના સભ્યો હતા રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતા ચર્ચા અટકી, એટલે કે તાસ બદલાતા ચર્ચા અટકી ગઈ. સોમનાથ સાહેબે ક્લાસમાં પ્રવેશ કર્યો અને પાટિયા પર એટલે કે બ્લેકબોર્ડ પર નજર કરી. તેઓ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચીને રાજી થયા અને વિદ્યાર્થીઓ સામે ફરીને તેઓ બોલ્યા કે રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. કે પૃથ્વી પરની બધી જ ખારાશ, ગંદકી ભલેને દરિયામાં ઢસડાઈને આવી જતી, પરંતુ દરિયાના દિલમાંથી જે વાદળી ઉઠશે અને બનશે તેમાંથી તો હંમેશા અમૃત જ વરસશે. આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક એટલે કે મોતી જેવું મૂલ્યવાન લખાણ લખ્યું હશે એમ માનીને સોમનાથ સાહેબે ભૂસવા ગયા, પરંતુ રેવતીએ વિનંતી કરી કે રહેવા દો સાહેબ, આ તો કોઈના જન્મદિવસની શુભેચ્છા છે. સોમનાથે એમની ડાયરી ખોલી અને પોતાના દરેક વિદ્યાર્થીના જન્મદિવસની શુભેચ્છા તેઓ આપતા, પણ આજે પોતે કેમ ચૂકી ગયા તેના વિશે વિચારવા લાગી. આજે તો એમના વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. સાહેબે સિંધુને શુભેચ્છા આપી. સિંધુ સાહેબને પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી અને સોમનાથ સાહેબને મીઠાઈ ખવડાવી. સાહેબે મીઠાઈ ખાધી, ટુકડો લીધો અને વખાણ કરે કે છે સુકડી પણ મોહનથાળ જેવી પહોંચી. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચવા લાગી અને એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિએ પોતાનો અભિપ્રાય જાહેર કર્યો. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ 3 સ્થળોમાંથી સાહેબ જે નક્કી કરે તે પ્રવાસનું સ્થળ નક્કી કરવું. શાબાશ એમ સોમનાથ સાહેબે વિદ્યાર્થીઓને શાબાશી આપી અને એમણે કહ્યું કે એમને દરિયા કિનારાનું આ સ્થળ ગમ્યા. એમણે છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો અને પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ એવું સાહેબે વિદ્યાર્થીઓને કહ્યું. પછી સાહેબ ગાંધીજી દરિયાવદિલ હતા અને ગાંધીજીએ સાગર પીનારા અંજલિનો ઢોળજો બાપુ એ ઝવેરચંદ મેઘાણીએ જે ગાંધીજીને ઉદ્દેશીને કવિતા લખી હતી તેના વિશે પણ વાત કરી. એ સાંભળીને રેવતીને લાગ્યું કે સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે અને વરુણને સામે જોઈ સોમનાથ સાહેબ સાંભળે એ રીતે રેવતીએ આ વાત કહી. સાહેબે તરત જ પીઠ ફેરવી અને મુક્તક ભૂસ્યા વિના પાટિયા પર બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર, નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ પણ ચિતર્યું એટલે કે દોર્યું. પછી દ્વારકા અને બેટ દ્વારકા સાહેબે લખ્યું. પછી સાહેબે બાળકોને પૂછ્યું કે બોલો હવે હું શું લખું? ત્યારે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું કે માધવપુર, અને એ વિદ્યાર્થીએ કહ્યું કે મેં માધવપુર જોયું છે અને તેના વિશેનો લેખ પણ હું લઈને આવ્યો છું. વિદ્યાર્થીઓને સોમનાથ સાહેબ પ્રોત્સાહન આપે છે અને બને તેટલું વિદ્યાર્થીઓ જાતે ભણે એ વધુ સારું એમ તેઓ માને છે. તેથી સાહેબ લેખ વાંચે છે. લેખમાં માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. ત્યાં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી બેશુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માછે છે. અહીં રૂકમણી શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડના દરિયા કિનારા કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્તને જોઈને મુગ્ધ થઈ જવાય છે. આ લેખ હતો જે એક વિદ્યાર્થી માધવપુર વિશે લઈને આવ્યો હતો. હવે વધુ આપણે બીજા અંકમાં જોઈશું.
સૂચનાઓ. મને આશા છે કે તમે પાઠ કાળજીપૂર્વક સાંભળ્યો અને સમજ્યા હશો. સૂચનાઓ છે કે આપેલ પાઠ પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચવો. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. આપેલ ગૃહ કાર્ય નીચેના ઈમેલ ઉપર મોકલવું.